ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને 20 થી વધુ રોડ બંધ. આહવા, વઘઈ, સુબીર તાલુકામાં રોડ રસ્તા બંધ. રાજ્યના 92 તાલુકામાં ધોધમાર વરસાદ. સૌથી વધુ વલસાડના વાપીમાં 6.81 ઇંચ વરસાદ, પારડીમાં 5.4, કપરાડામાં 4.49 ઇંચ, ધરમપુરમાં 4.25 ઇંચ વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસશે. વલસાડ, નવસારી, ડાંગમાં રેડ એલર્ટ જાહેર. ભરૂચ, સુરત, તાપી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. ગીર સોમનાથ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું. ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરામાં યલો એલર્ટ. સાથે છોટા ઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ. રાજ્યમાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં ધોધમાર વરસાદથી જળાશયોમાં પાણીની આવક. રાજ્યના 15 જળાશયો હાઈ એલર્ટ પર, 10 જળાશયો એલર્ટ પર, 9 ડેમ વોર્નિંગ લેવલ પર. વરસાદને લીધે 9 જળાશયો 100% ભરાયા. રાજ્યમાં વરસાદથી 153 રસ્તાઓ બંધ હાલતમાં. ભાવનગર નેશનલ હાઈવે 3 દિવસથી બંધ. 3 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 136 રસ્તા બંધ. ભારે વરસાદને કારણે રાહત બચાવ માટે એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમ તૈનાત. વલસાડ, સાબરકાંઠા, રાજકોટમાં 1-1 ટીમ તૈનાત. તો પોરબંદર, પાટણ, કચ્છ, જૂનાગઢમાં 1-1 ટીમ તૈનાત. ડાંગમાં 2 દિવસથી અવિરત વરસાદ. પ્રવાસીઓને ગીરાધોધ નજીક જવા મનાઈ. અંબિકા, પૂર્ણા, ખાપરી નદીમાં ઘોડાપૂર. ડાંગમાં કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકી. જિલ્લાના 20 થી વધુ ગામો સંપર્ક વિહોણા. સાપુતારા, વઘઈ મુખ્ય માર્ગ પર ભેખડ ધસી પડી. ડાંગમાં વરસાદથી ગીરાધોધ સક્રિય થયો. 16 કળાએ ખીલી ઉઠેલા ગીરાધોધને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદી બે કાંઠે. ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદ. ભારે વરસાદથી સાપુતારામાં ભેખડ ધસી. સનરાઈઝ પોઈન્ટ જવાના માર્ગે બની ઘટના. કોઈ જાનહાનિ નહીં. ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ પડતા મુખ્ય 4 નદીઓમાં ઘોડાપૂર. અંબિકા નદીના કોઝવે પરથી જીવના જોખમે નદી પાર કરવા ગ્રામજનો મજબૂર. દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ. સેલવાસના આવાસ યોજનામાં પાણી ભરાયા. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ. ચીખલી, માસદા, ખેરગામમાં ભારે વરસાદથી હાઈવે પર વિઝિબિલિટી ઘટી. નવસારીમાં ભારે વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ. કોઝવે પર પાણી ફરી વળ્યા. જિલ્લાના 19 માર્ગો બંધ રહેતા વાહન ચાલકોને મુશ્કેલી. નવસારીમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર. તાન અને ઔરંગા નદીમાં ઘોડાપૂર. ચીમનપાડા, મરગમાળ વચ્ચેનો બ્રિજ પાણીમાં ગરકાવ. નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા જિલ્લાના 35 માર્ગો બંધ. રસ્તા બંધ રહેતા વાહન ચાલકોને મુશ્કેલી. એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ. સેલવાસમાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર નાળામાં ખપકી. સ્થાનિકોએ કાર ચાલકને બચાવ્યો. કોટની પાછળના નાળામાં કાર ખાબકી. વાપીમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. લોકો કેડસમાં પાણીમાંથી જવા મજબૂર. મનપાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર. વલસાડના વાપી અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા મનપાની બેદરકારી. અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. વલસાડમાં વરસાદથી 37 રસ્તા બંધ. ઉપરવાસમાં વરસાદથી નદીની સપાટીમાં વધારો. નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. કલેક્ટર એનડીઆરએફની ટીમે વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાતા હાલાકી. પાડીના ઉદવાડા બગવાડાનો રસ્તો પાણીમાં. પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકો પરેશાન. વલસાડની કોલક નદી બે કાંઠે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર. અરનાલાને જોડતો માર્ગ બંધ.
વલસાડમાં ભારે વરસાદને લઈ ધરમપુરની તાન માન લાવરી નદીમાં ઘોડાપુર, અનેક પુલ પાણીમાં ગરકાવ થતા જનજીવન ખોરવાયું. વાપીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી, ધોધમાર વરસાદને પગલે આસોપાલવ અને અપના બજાર અને ઝંડા ચોક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી. વલસાડ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ. શહેરના ધરમપુર રોડ, મોગરવાડી, ચીફવાડ સહિતના અનેક વિસ્તાર જળબંબાકાર. વહીવટીતંત્ર દ્વારા લોકોને નદીમાં ન જવાની અપીલ. વલસાડના ગુંડલાવ નજીક ભારે વરસાદને લઈ વૃક્ષ નીચે પાર્ક કરેલ વાહનોને નુકસાન. વૃક્ષ કાર પર પડતા કાર દટાઈ. વલસાડમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ઔરંગા નદી ભયજનક સપાટીએ. હાલ ઔરંગા નદી 4.32 મીટરે પહોંચી. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. ભારે વરસાદને પગલે વલસાડના મધુબન ડેમના દરવાજા ખોલાયા. નીચાણવાળા ગામને એલર્ટ કરાયા. સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ. સુરતના ઓલપાડમાં 4 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ. ભારે વરસાદથી નદી નાળા છલકાયા. ખેડૂતોમાં ખુશીનો માહોલ. સુરતમાં પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા અપાઈ. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ. સુરતના ઓલપાડમાં ધોધમાર વરસાદ. કુડસદ ગામે જીઆઈડીસીમાં ઘૂંટણસમા પાણી ભરાયા. અંકુર અને વિનાયક શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા. સુરતમાં ધોધમાર વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. કુલપાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. રાહદારીઓ વાહન ચાલકો પરેશાન. શાળા બહાર જ પાણી ભરાતા ભારે હાલાકી. સુરતમાં ધોધમાર વરસાદથી હાલાકી. મોટી વેડ, નાની વેડનો રસ્તો પાણીમાં ગરકાવ. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢમાં વરસાદ. ભારે વરસાદને લઈ કોતરો, નદી નાળામાં નવા નીરની આવક. લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ. ધોધમાર વરસાદને પગલે અમદાવાદનો અખબારનગર અંડરપાસ જળબંબાકાર. પાણીમાં કાર ચાલક ફસાયો. ટ્રેક્ટરથી રેસ્ક્યુ કરાયું. અમદાવાદમાં શાયોના સિટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ગટરના પાણી બેક આવતા સ્થાનિકોને મુશ્કેલી. પાણી નિકાલ વખતે ગટરના પાણી ઉભરાયા. અમદાવાદના ઓઢવની મધુમાલતી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. મધુમાલતી સોસાયટીમાં તળાવ જેવા દ્રશ્યો. દર વર્ષે ચોમાસામાં સોસાયટીમાં પાણી ભરાય છે. અમદાવાદના ઓઢવમાં વરસાદી પાણી ભરાયા. મધુમાલતી આવાસમાં પાણી ભરાતા દર્દી હેરાન. સાયકલમાં લઈ જવા સ્થાનિકો મજબૂર બન્યા, પણ તેમ છતાં દર્દીને ન બચાવી શકાયો. ધોધમાર વરસાદને પગલે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી. બંધન પાર્ટી પ્લોટ ગોતા ખાતે પાણી ભરાતા હાલાકી. મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ. અમદાવાદમાં સામાન્ય વરસાદ બાદ સોલા વિસ્તાર બેટમાં ફેરવાયો. વરસાદી પાણીનો નિકાલ ન થતા સોલા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. સોલામાં પાણીનો નિકાલ ન થતા અનેક વાહનો બંધ થયા. પ્રી મોન્સૂનની નબળી કામગીરીને કારણે લોકોમાં રોષ. પહેલા જ વરસાદે શહેરીજનોની હાલત કફોડી. અમદાવાદનો પોશ ગણાતા શેલા વિસ્તાર પાણીમાં. મોડી રાતે પડેલા ધોધમાર વરસાદથી શેલામાં વરસાદી પાણી ભરાયા. શેલા વિસ્તારનો વિકાસ પાણીમાં ગરકાવ. અમદાવાદમાં મોડી રાતે પડેલા ધોધમાર વરસાદને કારણે શહેર પાણી પાણી. એસજી હાઈવે પર ઝાયડસ ચોકડી પાસે ઘૂંટણસમા પાણી ભરાયા. અમદાવાદમાં ઓઢવ એસપી રિંગ પાસે એસ્ટેટમાં ભરાયા પાણી. ઇન્ડસ્ટ્રીયલ શેડ અને કારખાનામાં પાણી ઘૂસ્યા. અમદાવાદના ઓઢવમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને હાલાકી. વરસાદ બાદ પૂર્વ વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી. સ્થાનિકો બોક્સને બોટ બનાવી બહાર આવવા મજબૂર. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી. શહેરના વોરાના રોજા પાસે ઘૂંટણસમા પાણી ભરાતા નદી કે તળાવ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
અમદાવાદમાં 105 જગ્યા પર પાણી ભરાયા, 4 વૃક્ષ પડ્યા, 6 સ્થળે રોડ તૂટવાની ફરિયાદ, કુલ 25 પૈકી 24 વરુણ પંપ કાર્યરત. ગાંધીનગર મનપાના ગાર્ડનમાં પાણી ભરાતા સ્વિમિંગ પુલ બન્યો. સેક્ટર 3 એ ગાર્ડનમાં કેટલાક લોકો પાણીની મજા લેતા જોવા મળ્યા. ગાંધીનગર સેક્ટર 3માં રોડ બેસી જતા ગાડી ફસાઈ. ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયા, છતાં કોર્પોરેશન ઘોર નિંદ્રાધીન. પ્રથમ વરસાદમાં જ ગાંધીનગરમાં સેક્ટર 27માં રોડ બેસી ગયો. રોડ બેસી જતા વાહનો રોડમાં ફસાયા. ગટર લાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ ન થયું. છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ. વરસાદથી ઓરસંગ નદીમાં પૂર આવ્યા. નદીમાં પૂર આવતા આડબંધ થયો ઓવરફ્લો. છોટાઉદેપુરમાં ઓરસંગ નદીમાં ટ્રક તણાઈ. દેવરિયા તેજગઢમાં નદીમાં પૂર આવતા ટ્રક ફસાઈ. ડ્રાઈવરનો સદનસીબે બચાવ. ભરૂચના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદ. 4 કલાકમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર. અંકલેશ્વર વાલિયાનો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ. વડોદરામાં સામાન્ય વરસાદમાં જ હાલાકી. વરસાદથી કોટેશ્વર ગામ જતો રસ્તો ધોવાયો. ગામમાં જતા રસ્તાની સેફટી વોલ ધરાશાયી. વડોદરાના સોમા તળાવમાં વરસાદી કાંસની સમસ્યા. 80 મીટરની કાંસ ચોમાસામાં સર્જે છે તારાજી. કાંસમાં પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી. રાજકોટના દિવાનપરામાં ભૂવો પડ્યો. રસ્તાની વચ્ચોવચ્ચ ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી. તંત્રની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ. ભાવનગરના વલભીપુરમાં વરસાદથી રોડનું ધોવાણ. નસીબપુરથી તોતણિયાણા ગામનો રસ્તો તૂટ્યો. કેરી નદીનો રસ્તો બંધ થતા 4 ગામના લોકોને હાલાકી. અરવલ્લીના ટિન્ટોયમાં ડમ્પર ખાડામાં ફસાયું. પ્રણામી સ્કૂલ સામે ગટર લાઇન માટે ખોદેલા ખાડામાં ડમ્પર ફસાયું. કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ. વિસાવદરમાં સરેરાશ 56.89%, તો કડીમાં 58.10% મતદાન. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં નજીવી બાબતે બબાલ. શાંતાબેન પટેલ પ્રાથમિક શાળાના બૂથ પર બબાલ. કડીના 134-154 બૂથ પર 2 જૂથ સામે આવ્યા. કડીના કુંડા મતદાન મથક કેન્દ્રમાં વિવાદ. કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ આક્ષેપ કર્યો કે મતદાન કેન્દ્રમાં બોગસ એજન્ટ છે. ચૂંટણી અધિકારીને રજૂઆત કરી. વિસાવદરના ડુંગરપુર મતદાન મથક પર બબાલ. આપ અને ભાજપ કાર્યકર વચ્ચે બોલાચાલી. મતદાન મથકમાં ભાજપની સ્લીપ મળી આવી. 2 મહિલાઓ પાસે ભાજપની સ્લીપ મળી આવ્યાનો આપ નેતા પ્રવીણ રામનો આક્ષેપ. વિસાવદરમાં ભાજપ આપના કાર્યકરો વચ્ચે બબાલ. વિછાવડ ગામે ભાજપ આપના કાર્યકરો સામસામે આવ્યા. આપ કાર્યકર્તાઓના ટેબલ હટાવતા માથાકૂટ થઈ. કડી વિધાનસભા બેઠક માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. મતદાન પ્રક્રિયા પર વેબકાસ્ટિંગથી કરાયું મોનિટરિંગ. દેશના 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠક માટે મતદાન. ગુજરાતની 2 બેઠક ઉપરાંત પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક, પશ્ચિમ બંગાળની કાલીગંજ બેઠક માટે મતદાન. કેરળની નીલાંબુર વિધાનસભા બેઠક માટે મતદાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે. 21 જૂને પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. ગાંધીનગરમાં સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની શોકસભા યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી. હિંમતનગરની પાયલ ખટીકનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત. મૃતક પાયલ ખટીકની અંતિમ ક્રિયા કરાઈ. દુર્ઘટનાના 7 દિવસ બાદ મૃતદેહ સોંપાયો હતો. કચ્છના માંડવી નગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો. ગટર પાણી સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત. ઉગ્ર રજૂઆત બાદ કોંગ્રેસે તાળાબંધી કરતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી. કચ્છમાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળું જાગ્યું. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ રાપરના ભીમદેવકામાં બંધ પ્રાથમિક શાળા શરૂ કરાઈ. વહીવટીતંત્રએ બેદરકાર શિક્ષકને તંત્રએ નોટિસ પાઠવી.
સોમનાથ ટ્રસ્ટની લાઇબ્રેરીની છત તૂટી, જૂના સોમનાથ મંદિર પરિસરમાં ઘટના. વરસાદને કારણે ભેજ ઉતરતા સીલિંગ તૂટી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ખેડાના ઠાસરાના રાણિયામાં 5 દિવસથી વીજળી ગુલ. 5 દિવસથી વીજળી ન હોવાથી ગ્રામજનો પરેશાન. અધિકારીઓને રજૂઆત છતાં પરિણામ શૂન્ય. રાજ્યમાં વસતા 200થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા. સુરતમાં 115, ભરૂચમાં 35 બાંગ્લાદેશી ઝડપાયા. છેલ્લા 5 દિવસથી પોલીસ દ્વારા કામગીરી. ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને પકડવા અભિયાનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને પકડવા બદલ પોલીસ ટીમને અભિનંદન પાઠવું છું. કસ્ટમ વિભાગનો કર્મચારી 9,850 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. એસીબીએ વર્ગ 3ના કર્મચારી જિગ્નેશ કેશવને ઝડપ્યો. કંડલા પોર્ટના ગેટથી ટ્રકને બહાર કાઢવા લીધી લાંચ. અમરેલીના રાજુલામાંથી ગુમ વૃદ્ધનો મૃતદેહ મળ્યો. ખાકબાઈ ગામની ધાતરવડી નદીમાંથી મૃતદેહ મળ્યો. ધસમસતા પાણીના પ્રવાહમાં ડૂબ્યા હોવાની આશંકા. આણંદ કલેક્ટર કચેરીમાં ફાઇલ ગુમ થવા મામલે સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જેડી પટેલની ધરપકડ. ગેરકાયદે રીતે જમીન એને કરી સરકારને નુકસાન કર્યું. દાહોદ મનરેગા કૌભાંડમાં વધુ એક આરોપીની કરવામાં આવી ધરપકડ. ડીઆરડીએ કચેરીના કર્મચારી હમીદ અલીની ધરપકડ. તે વર્ક મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. સાયબર ક્રાઇમમાં પ્રથમવાર ગુજસીટોક હેઠળ કાર્યવાહી. મિલન દરજી ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી. મિલન દરજી ગેંગે અત્યાર સુધી 197 કરોડના ફ્રોડ કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહે ભારતીય ભાષાઓને મહત્વ આપતા કહ્યું, એ દિવસો દૂર નથી જ્યારે અંગ્રેજી બોલતા લોકોને શરમ આવશે. આપણી ભાષા આપણું અભિન્ન અંગ. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં સુનહરી બાગ રોડ પર તેમના નવા નિવાસસ્થાને ગૃહપ્રવેશ કર્યો. નવો બંગલો સંસદ ભવનથી માત્ર 500 મીટર દૂર. ઈરાન ઇઝરાયલ સંઘર્ષ પર કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું, ઈરાન લાંબા સમયથી મિત્ર અને પાડોશી રહ્યું છે. ઇઝરાયલ લાંબા સમયથી મિત્ર અને ભાગીદાર રહ્યું છે. આપણે બંને દેશો વચ્ચે શાંતિ ઈચ્છીએ છીએ.